નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। નિઝામપુરા બસ ડેપોની બહાર 24 ઇંચની પાણીની નલિકાનું લીકેજ હોવાથી મસમોટો ભૂવો પડી જતા નાના મોટા અકસ્માતો થયા। સ્થાનિકોએ તાત્કાલિક જાણ કરતા સ્થળ પર પહોંચીને અધિકારીને જાણ કરી તાત્કાલિક કામગીરી કરવાની સૂચના આપી હતી। स्कूटर रिक्शा बस पलटी खावाना पूरेपूरा चांस है। हमारा एक कॉल पर श्रीमती उत्पादन वाघेला तात्कालिक 5 मिनिट आવીને મ્યુનિસિપાલિટીને ફોન કરી અને તજવીજ કરી રહ્યા છે। જો આપ જોઈ રહ્યા હોય ને આપ જાગૃત સાંસદ છો તો મહેરબાની કરીને તાત્કાલિક આવો અને આનો પ્રોબ્લેમ સોલ્વ કરાવો। નહીં તો આ નિઝામપુરા બસ ડેપોની બહાર આ બસો જાય છે અને આવે છે। આ નિઝામપુરા મેઇન રોડ ઉપર સીએનજી સ્ટેશનની આગળ 24ની લાઈન મસ્ત મોટો ભૂવો એટલો પડ્યો કે આ કેટલા દિવસથી પાણી નીકળતું હશે કે આજે આખો રોડ તોડીને આખો મોટો ભૂવો પડી ગયો। આખી રિક્ષા એક ઊંધી પડી ગઈ, એક બાળક અંદર પડ્યું છે। તાત્કાલિક મને મનોજ ભટ્ટ રૂક્ષ્મણી નગરમાં રહે છે તેમનો ફોન આવ્યો। હું તાત્કાલિક સ્થળ પર આવી છું। આવીને પાણી વિતરણ શાખાના અધિકારીને ફોન કર્યો છે। તાત્કાલિક રાત્રે કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી છે અને પીઆઈ સાહેબને ફોન કર્યો છે બંદોબસ્ત જાળવવા માટે અને આ બસના સેન્ટ્રલ એસટી ડેપોમાં સૂચના આપવા માટે, કારણ કે આ બસ આખી પલટી થઈ જાય। સ્થાનિક જાગૃત નાગરિકો એટલા સારા છે કે એમણે આ પાઇપ લગાવ્યો છે। નિઝામપુરાથી છાણી જકાતનાકાથી નિઝામપુરા તરફ જઈ રહ્યા છો। સમૃદ્ધ વિકાસનો રસ્તો છે। હેમાંગભાઈ જોશી સાહેબ સાંસદશ્રીને મારી નમ્ર વિનંતી કે બધા ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં ફોટા મૂકે છે વિકાસના, તો પણ આ બી એક મેઇન રોડનો નિઝામપુરા મેઇન રોડ પર જે ભૂવો પડ્યો છે, કોઈ સેફટીનું સાધન નથી, કોઈ બેરિકેડ નથી, કશું જ નથી। રાત્રે કોઈ પણ અજાણ્યો માણસ આવશે, ગાડીવાળો સ્કૂટરવાળો, તો ડેફિનેટલી એને પારાવાર ઈજા પહોંચશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। સાંસદ સભ્ય શ્રી હેમાંગભાઈ જોશી, મેયર શ્રી પિનાકીબેન સોની, કમિશનર સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ, તમે એકવાર વડોદરા આવી જાઓ તો ફરી રસ્તાઓ ચકાચક થઈ જાય। થેન્ક યુ વેરી મચ। મનોજ ભટ્ટ। અન્નપૂર્ણા દેવીના 21 દિવસીય વ્રતની પૂર્ણાહુતિ પૂર્ણ થતાં મધ્ય ગુજરાતના એકમાત્ર યાત્રાધામ ચાંદોદમાં આવેલા અન્નપૂર્ણા માતાજીના મંદિરે પધારી વ્રતધારી મહિલાઓએ ભંડારાની મહાપ્રસાદી મેળવી પારણા કર્યા હતા। માગસર સુદ છઠથી પ્રારંભ થયેલા અન્નપૂર્ણા દેવીના 21 દિવસીય વ્રત દરમિયાન મહિલાઓએ શ્રદ્ધાભેર માતાજીની કથા, વાર્તા, પઠન, પૂજા આરાધના અને એકટાણા રાખી અન્નપૂર્ણા માતાજીની પૂજા આરાધના કરી હતી। આ વ્રતની પૂર્ણાહુતિ થતાં વર્ષોની પરંપરા મુજબ ચાંદોદના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સંકુલમાં આવેલા અન્નપૂર્ણા માતાજી મંદિર ખાતે મહાપ્રસાદી ભંડારો યોજવામાં આવ્યો હતો। મધ્ય ગુજરાતના યાત્રાધામ ચાંદોદ ખાતે આવેલા એકમાત્ર મંદિર ખાતે છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ સહિતના જિલ્લાઓમાંથી વ્રતધારી મહિલાઓ ઉમટ્યા હતા અને અન્નપૂર્ણા માતાજીને વિવિધ સામગ્રી અર્પણ કરી વ્રતનો દોરો છોડી ભંડારાની મહાપ્રસાદી મેળવી વ્રતના પારણા કરી માતાજી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી।
જે અન્નપૂર્ણામાં આજ માક્ષર માસમાં અન્નપૂર્ણાનું વ્રત માક્ષર સુદ છઠને દિવસે શરૂ થાય છે અને 21 દિવસે વ્રતની પૂર્ણાહુતિ થાય છે. આ વ્રત કરવાથી નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને જ્યારે પૃથ્વી પર અન્નનો દુકાળ પડ્યો હતો ત્યારે સ્વયં ભગવાન શિવે મા અન્નપૂર્ણા પાસેથી પ્રસાદીમાં અન્નની માગણી કરી હતી. ત્યારથી મા અન્નપૂર્ણા કહેવાયા અને મા અન્નપૂર્ણાનું આ મંદિર અનેરું મહત્ત્વ ધરાવે છે. મધ્ય ગુજરાતમાં એકમાત્ર મંદિર છે જેમાં તમે કહો આપણા વડોદરા જિલ્લામાં આવેલું છે. આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, નર્મદા આ મધ્ય ગુજરાતમાં એકમાત્ર મા અન્નપૂર્ણાનું મંદિર આવેલું છે. આજે તમે જોઈ શકો છો કે વ્રતની પૂર્ણાહુતિ ગઈકાલે થઈ, 21 દિવસે વ્રત પૂરું થયું અને આજ 22મા દિવસે પારણા કરવા માટે સૌ વ્રતધારીઓ પધાર્યા. મા અન્નપૂર્ણા દર્શન કરી અને ધન્યતા અનુભવી. મા અન્નપૂર્ણા સૌને સુખી, સંપન્ન અને સમૃદ્ધ રાખે એવી માને પ્રાર્થના. જય અન્નપૂર્ણામાં. MS યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હાજર નહીં રહે. રાષ્ટ્રીય શોકના પગલે MS યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હાજર નહીં રહે, સાંસદે મીડિયા થકી જાણ કરી. યુનિવર્સિટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય. આવતીકાલે 29મીએ સાદાઈથી કમલારમણ વાટિકામાં પદવીદાન સમારંભ યોજાશે. ચાન્સેલર મેડમ રાજમાતા શુભાંગી દેવી ગાયકવાડના હસ્તે 325 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, વીસીના હસ્તે વિદ્યાર્થીઓને ડિગ્રી અપાશે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સતત બીજા દિવસે ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ખરીદી બંધ. હવામાન વિભાગે કરેલ માવઠાની આગાહીના પગલે ખેડૂતોની જણસ ના બગડે મગફળી ખરીદી બંધ રાખવામાં આવી. સતત બીજા દિવસે પણ ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર મગફળી ખરીદી કામગીરી બંધ રાખવામાં આવી. હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે સાવચેતીની ભાવ રૂપે મગફળી ખરીદવાની બંધ રાખવામાં આવી હતી. ખેડૂતોને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ દ્વારા જાણ કરીને ફરીથી ખરીદી શરૂ થાયની જાણ કરવામાં આવશે. રમેશભાઈ રવજીભાઈ બોરડ, આ સેન્ટરના સંચાલક. આજે વરસાદને અનુલક્ષી સરકારશ્રીના નિયમ મુજબ આજે આ સેન્ટર બંધ રાખેલ છે. વરસાદમાં ખેડૂતો હેરાન ના થાય, માલ પલળે નહીં, નુકસાની ના જાય એના માટે બંધ રાખેલ છે. અને આવતીકાલે સરકારશ્રીના આદેશ મુજબ તો સૂચના મળશે તો સેન્ટર ચાલુ કરવામાં આવશે. ખેડૂતને નવા મેસેજ નાખવામાં આવશે. જ્યાં ખેડૂતના સરકારશ્રીનો આદેશ ના આવે ત્યાં સુધી ચાલુ નહીં થાય. કેસરોલ ખાતે સનાતન ધર્મ પરિવાર ભરૂચ દ્વારા આયોજિત સુવર્ણ મહોત્સવની ભવ્ય તૈયારી પૂર્ણ. ભરૂચ જિલ્લાના કેસરોલ ખાતે સનાતન ધર્મ પરિવાર ભરૂચ દ્વારા આયોજિત એક દિવસીય શ્રીમદ ભાગવત કથા તથા હરિકીર્તન 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવનું આયોજન પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં તારીખ 30/12/2024 સોમવારના દિવસે ઉજવવામાં આવશે. જેના આયોજનના ભાગરૂપે કાર્યક્રમ માટે સંચાલન અને કામની વહેંચણી માટેની ફાઇનલ મીટિંગ કાર્યક્રમના સ્થળ પર રાખવામાં આવી હતી. જેમાં આજુબાજુના ગામના આગેવાન, સરપંચો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને સૌએ તન, મન અને ધનથી સેવા આપશે તેવી ખાતરી આપી હતી. જિલ્લાના તમામ ભક્તોને આ મહોત્સવમાં પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું. સનાતન ધર્મ પરિવાર દ્વારા પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર આ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે. એની આજ રોજ ફાઇનલ મીટિંગ રાખેલી અને આજ રોજ આજુબાજુના ગામના તમામ સરપંચો, આગેવાનો અને તમામ ભાઈઓને એ કામની વહેંચણી થઈ ગઈ છે અને આ કામની તડામાર તૈયારીઓ કરીને આજુબાજુના ગામના તમામ સરપંચો, ભાઈઓ, બહેનો બધાએ ફૂલ સહકાર આપવાની ખાતરી સાથે આ કાર્યક્રમનો આપણે અહીંયા આખરી ઓપ આપવામાં આવ્યો છે. તો હવે પછી 30મી તારીખે તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ અને 30 તારીખે તમામ ભાઈઓ બહેનો શોભાયાત્રાની અંદર અને કાર્યક્રમની અંદર પૂજ્ય સોમદાસ બાપુના દર્શન કરવા અને પૂજ્ય જિજ્ઞેશ દાદાના વાણીનો લાભ લેવા માટે તમામ ભાઈઓ પધારે એવી ખાસ વિનંતી.
અંકલેશ્વરના માંડવા ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવની તૈયારીઓની ધારાસભ્યએ લીધી મુલાકાત. ભરૂચ અંકલેશ્વર ભરૂચ હાઈવે સામોર મુકામે તારીખ 5 જાન્યુઆરી 2025ના રોજ ઉજારવાના હરિપ્રબોધમ યુવા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેની ભવ્ય તૈયારી ચાલી રહી છે. જેમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા, ધર્મેશભાઈ મિસ્ત્રી તેમજ સ્વામી અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. 100 એકર જેટલી વિશાળ ભૂમિમાં આ ભવ્ય મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેમાં ડોનેટ બ્લડ એન્ડ સેવ ધ લાઈફ, યોગ ભગાવે રોગ, ક્લીન ભરૂચ, ક્લીન અંકલેશ્વર, યુવા બચે તો દેશ બચે, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, યુવાન અભ્યાસુ બને, નશા મુક્ત અને ડ્રગ્સ મુક્ત ભરૂચ, બેટી બચાવો બેટી પઢાઓ આવા અનેકવિધ ઉમદા હેતુસર આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 29 ડિસેમ્બર 2024ના રોજ રવિવારે સવારે 9:15 કલાકે યુવા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હોસ્ટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ માર્ગો પરથી યુવા બાઇક રેલી પસાર થશે. હરિપ્રબોધમ યુવા મહોત્સવ સમિતિ વતી સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ. 5મી જાન્યુઆરીના મંગલકારી શુભ દિવસે ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 91મો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ ભક્તિપૂર્ણ હૃદયથી ઉજવાઈ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામીને પ્રાણપરી યુવા પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજીએ યુવાનોને પોતાનું સર્વસ્વ માનીને એ યુવા ઉત્થાન માટે અભૂતપૂર્વ કામ કરી રહ્યા છે. આજનો યુવાન દેશનો સંદેશવાહક બને, આજનો યુવાન સાચવામાં વિવેકી બને, ધાર્મિક બને, સંસ્કારી બને, એના માટેનો લખો પ્રયત્ન કરી રહ્યા છે. જિંદગીનો સમય યોગ્ય વિતાવે, એના જીવનના ધ્યેયની સ્પષ્ટતા થાય એવો એક નમ્ર પ્રયાસ આ યુવા મહોત્સવ દ્વારા થઈ રહ્યો છે. કોઈને સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત બનાવવા માટેનો કોઈ હેતુ નથી, પણ સાચા અર્થમાં ભારતીય સનાતન સંસ્કૃતિના સંદેશવાહક બનીએ એવો એક નમ્ર પ્રયાસ થઈ રહ્યો છે. સાથોસાથ આપણું દેહ મંદિર બને, આપણું ઘર મંદિર બને એવો એક નમ્ર પ્રયાસ યુવા મહોત્સવમાં થઈ રહ્યો છે. દેશ વિદેશના 5,000 ભક્તો પરદેશથી આવી રહ્યા છે અને દેશ વિદેશના ટોટલ થઈને લગભગ 1.5 થી 2 લાખ જેટલા યુવકો આ ફંક્શનમાં પાર્ટિસિપેટ થનાર છે. ત્યારે ભરૂચ અને અંકલેશ્વરની સંસ્કારી અને ધાર્મિક વ્યક્તિઓને સૌને અમારી નમ્ર આત્મીય વિનંતી છે કે આપ સૌ જરૂરથી સાંજે 4 વાગ્યા પછી 5મી જાન્યુઆરીએ આ ફંક્શનનો લાભ લેવા માટે જરૂરથી પધારજો. આગલા દિવસે ખૂબ મોટા પાયા પર બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે. થેલેસેમિયા મેજરથી પીડિત દીકરાઓ માટેની નિઃશુલ્ક સેવા ભક્તિ થાય એવો એક નંબર પ્રયાસ પણ કરી રહ્યા છે. અને 29 તારીખે એક અભૂતપૂર્વ રેલી આપના સુધી પહોંચવા માટે એક નંબર પ્રયાસ કરી રહ્યા છે. સ્કૂટર અને કાર રેલી દ્વારા ભરૂચમાં સવારે 9:30 થી 12:30 1 વાગ્યા સુધી અને અંકલેશ્વરના 2:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી વિવિધ માર્ગો પર યુવાનો જાતે આવીને આપ સૌને આમંત્રણ આપશે. તો આપ સૌ અમારા આમંત્રણને સ્વીકારીને આ ફંક્શનમાં પધારો એવી મહોત્સવ સમિતિ વતી આપના ચરણોમાં અંતરની ભાવભીની વિનંતી છે. આત્મીય આમંત્રણ છે. સૌને અંતરના જય સ્વામિનારાયણ.
ભરૂચમાં વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે તાલીમ કેમ્પ યોજાયો. ભરૂચની બાયપાસ ચોકડી પાસે વ્હાઇટ હાઉસ ખાતે વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશનની સંસ્થા છેલ્લા 6 વર્ષથી સ્થાપિત છે, જેમાં આજરોજ વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે તાલીમ કેમ્પ યોજાયો હતો, જેનો આજરોજ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. આ તાલીમ કેમ્પમાં 30 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેનો આજરોજ તાલીમ પૂર્ણ થતાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આશિફભાઈ ખોજબલ, સરપંચ અને ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી, સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી, અશરફભાઈ, અમીનભાઈ, આકિબભાઈ મુનશી અને બીજા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જે સળંગીય પગલું છે કે જે નાસિરભાઈને સેલિબ્રેટ કરવા પડે કે જેમને આ બ્લાઇન્ડ જે કમ્પ્લેટ છોકરાઓ માટે મહેનત માંગે કે આજે બ્લાઇન્ડ છોકરાઓએ જે મીણબત્તી બનાવવાનું આયોજન કર્યું એ મેં નાસિરભાઈ હંદરવાને સેલિબ્રેટ કર્યું અને છોકરાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તમે પગભર થવા માટે જે તમારી મહેનત કરી રહ્યા છો એને પણ સેલિબ્રેટ કરવા જેવું છે. હું મારે આજે સર જગ્યાએ પ્રોગ્રામમાં હાજરી આપી જાવીદભાઈ વિતે છે મેં રાત્રે એવું ફિક્સ કરેલું હતું કે બ્લાઇન્ડ સેન્ટરમાં આજે આપી કલાક બગડે 2 કલાક બગડે 5 જગ્યાએ 5 મિનિટ પણ સૌ પ્રથમ બ્લાઇન્ડ સેન્ટરમાં હાજરી આપી એ માટે રાત્રે નક્કી કરેલું એટલે અલ્લાહ તાલા અમારા લોકો અને જે સલીમભાઈ છે, જીવાનભાઈ છે અને સાહિબભાઈ જે સ્પોન્સર છે, જે બાળકો બ્લાઇન્ડ કુમડામાં જઈ રહ્યા છે અને સ્પોન્સર સાહિબભાઈ તમને અલ્લાહ સલીમભાઈ આપશે જે તમને બ્લાઇન્ડ બાળકોને કુમડામાં લઈ જઈ રહ્યા છે. હું દેશ કુમડા જઈ રહ્યા છે કે બહુ ખુશનસીબી વાત છે અને આ સંસ્થાને જાવીદભાઈ વિતે છે કોઈ પણ નાનો પ્રોગ્રામ હોય હું એક કોલ આવે કે મેસેજ આવે હું હાજરી આપું છું અને જે પ્રોગ્રામ હોય બ્લાઇન્ડ સેન્ટરના હું 5 મિનિટ પણ આવીને એમને મળી જાઉં છું અને સ્ટેજ પર જેટલા બિરાજમાન લોકો છે હું બધાને એવું કહીશ કે ગમે ત્યાં પૈસા આપવા ગમે ત્યાં કરવા કરતાં બ્લાઇન્ડ સેન્ટરમાં જેટલી હતી રસોઈ એ એક પૈસો વસૂલ છે એટલે સ્ટેજ પર બિરાજમાન દરેક વ્યક્તિને વિનંતી કરીશ અને હું મારા જેટલા સ્ટુડન્ટ છે ત્યાં પણ હું રજૂઆત કરું છું કે ભાઈ અહીંયા બહુ મહેનતનું કામ છે અને જે સંસ્થા ચલાવે એ લોકોને ખબર છે કે આ સંસ્થા કઈ રીતના ચાલી રહી છે. બસ સંસ્થાએ મને આ સ્ટેજ પર બેસાડ્યો, બોલવાના તક આપી એ બધી સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. જઝાકલ્લાહ. વિકાસશીલ ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પુરસા ગામે વકરી શિક્ષણની સમસ્યા. શિક્ષણ વિભાગ દ્વારા મોટા ઉપાડે જર્જરિત ઓરડા 2 વર્ષથી તોડી પાડવામાં આવતા બાળકો લોબીમાં બેસવા મજબૂર બન્યા. શિક્ષણ વિભાગ અને સરકારી મફત અને ફરજિયાત શિક્ષણ, બેટી બચાવો બેટી પઢાઓ, સ્ત્રી કેળવણીની યોજનાઓ અને દાવા નિષ્ફળ. આમોદ તાલુકાના શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆતો કરતા હાથ ઊંચા કરી દીધા અને ગાંધીનગરની રાહ બતાવી. બાળકોને હવા ઉજાસવાળા ઓરડામાં નથી આપવામાં આવતું શિક્ષણ. એક જ ક્લાસમાં 2 વર્ગ બેસાડવામાં આવે તો શિક્ષણ દ્વારા એક જ બોર્ડ ઉપર ભણાવવામાં આવે તો બીજા વર્ગના વિદ્યાર્થીઓનું શું? આવા ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા શિક્ષણ વિભાગના સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા શિક્ષણ પ્રશાસન અને જવાબદાર અધિકારીઓ તેમજ વિસ્તારના ધારાસભ્યને આ પ્રશ્ન હલ કરવાની વિનંતી કરવામાં આવી છે. મારું નામ પરમાર અરવિંદભાઈ છગનભાઈ છે. હું પુરસા ગામનો રહીશ છું અને એક ગામના જાગૃત નાગરિક તરીકે મારે જણાવવાનું કે અમારા ગામની અંદર 1 થી 8 ધોરણ સુધીની પ્રાથમિક શાળા આવેલી છે અને જેમાં 175 થી 80 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અમારા ગામમાં 1 વર્ષ અગાઉ જે જૂના જર્જરિત 2 ઓરડા હતા સ્કૂલના તેને તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ 1 વર્ષ પછી હજુ એ ઓરડાઓનું નવેસરથી નિર્માણની કોઈ કાર્યવાહી થઈ નથી. આ બાબતે મેં
અમારા આમોદ તાલુકાના શિક્ષણ જે સાહેબ છે એમને રજૂઆત કરી હતી અને કહ્યું હતું, તો તેમણે મને જણાવ્યું હતું કે આ બાબતે મેં જે કંઈક કાર્યવાહી છે કરવાની તે કરી દીધી છે અને ગાંધીનગરથી હજુ કાર્યવાહી બાકી છે. એટલે મારી તો નમ્ર રજૂઆત છે ને કે અમારા ગામ માટે જે આ 2 ઓરડાઓ છે તે બનાવી દેવામાં આવે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળતું અટકે. અને આ બાબતે મેં અમારા આદરણીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી સાહેબને પણ રજૂઆત કરી હતી અને તેમણે આ બાબતે ઘટતું કરવાની મને હૈયાધારણા આપી છે અને મને વિશ્વાસ છે કે વહેલી તકે આ કાર્યવાહી કરવામાં આવે અને આ ઓરડાઓનું પુનઃનિર્માણ થાય તો અમારા ગામના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને. રાજકોટના ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા સતત 22 વર્ષથી વિનામૂલ્યે મેડિકલ તેમજ મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે 22મો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડૉક્ટરો પોતાની માનદ સેવા માટે અહીંયા કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહે છે. જેમાં કેમ્પમાં 26 ડિસેમ્બરથી લઈને 7 જાન્યુઆરી સુધી ચાલશે. શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવાર બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આ કેમ્પ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ કુકાભાઈ સોલંકી દ્વારા રચના કરવામાં આવેલી હતી. આ સૌરાષ્ટ્ર સર્વોદય એક કુકાભાઈની ભાવના હતી કે મારું માદરે વતન ઉપલેટાની અંદર એક આવું સારું કાર્ય થાય, તેના હેતુથી આ ટ્રસ્ટની રચના કરવામાં આવી અને આ 2001માં આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આ 22 વર્ષથી આ મેડિકલ કેમ્પ અવિરત ચાલુ છે. આની અંદર દેશ વિદેશથી ડૉક્ટરો આવે છે, દેશ વિદેશથી દાતાઓ મળે છે. આ વિના મૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર વર્ષે 400 થી 500 જેવા ઓપરેશનો કરવામાં આવે છે, જે ઓપરેશનો આ ઉપલેટા વિસ્તારમાં ન થઈ શકે એવા અને આ કોઈ પણ ચાર્જના લીધા વગર આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર્દીને તેના પોતાના ગામ સુધી પણ પહોંચાડવામાં આવે છે. અને આ જે દેશ વિદેશથી જે દાતાઓ છે, ડૉક્ટરો છે, એની એક ભાવના છે અને આપણે જોઈએ છીએ કે મેડિકલ કેમ્પો છે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એમ ચાલતા હોય છે, પણ આ એક ધારો 22 વર્ષથી આ મેડિકલ કેમ્પ ચાલુ છે. કુકાભાઈની ભાવના હતી એ આવી રીતે ચાલુ છે. એ નલિનીબેન છે, એમનો પરિવાર છે, એની જોડે જે અન્ય ડૉક્ટરો અમારે ટોલિયા સાહેબ છે અને આખું ગ્રુપ દ્વારા આ અવિરત દર વર્ષે આવે છે અને આ કેમ્પનું જે આયોજન છે એ સફળતાપૂર્વક પાર થાય છે અને લોકો વધારે દર્દીઓ જે જરૂરિયાતમંદો છે એનો લાભ લે છે અને પ્રભુને પ્રાર્થના પણ કરીએ કે આ કેમ્પ અવિરત ચાલુ રહે અને એને એક જે ભાવના છે એ ભાવના હંમેશાને માટે જે ઉપલેટાને માટે જે ઉપયોગી છે એનું ઋણ અમે ક્યારે પણ ચૂકવી નહીં શકી. ખરેખર ધન્યવાદને પાત્ર છે. ડૉક્ટર કુંડારિયા,
અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યમાં કેન્સર અને બ્લડના નિષ્ણાત તરીકે 50 વર્ષ ત્યાં સેટલ થયેલો છું. અને અમે 23 વર્ષ પહેલાં ઉકાભાઈ, હું, ગોવિંદભાઈ મળેલા ત્યારે એમ નક્કી કરેલું કે આપણે કંઈ પણ આપણા વિસ્તારમાં કરવું છે. તો એ આજે 22 વર્ષમાં આ 22મા કેમ્પ સુધી સતત ચાલુ રહેલું છે. ઉકાભાઈ પાસે જે વિઝન હતું, જે ભાવના હતી, એ એક જાતની આ એરિયા માટે એક અમૂલ્ય હતું. અને અમને એમ હતું કે આ ઉકાભાઈ છે ત્યાં સુધી આ બધું રહેશે. પરંતુ આજે ઉકાભાઈ જતા રહ્યા પછી પણ નલિનીબેન અને એના બાળકો એટલી જ બધી તીવ્રતાથી, એટલી જ બધી હોશથી અને ચલાવી રહ્યા છે. અને અમને આશા છે કે આ કેમ્પ વર્ષો સુધી ચાલશે. ડૉક્ટર ટોલિયાને જે અમને અહીંનું લોકલ લીડરશિપ લીધી, રમેશભાઈ પનેરાએ જે આખું અમને આ મેનેજ કરવામાં જે હેલ્પ કરે છે, તો આવી રીતે આ એક વ્યક્તિનું નહીં પણ બધા જ આખા ઉપલેટા ટીમ, બોમ્બે ટીમ, અમેરિકાની ટીમ, અને આવી રીતે ઘણા બધા માણસો. અને સદનસીબે જે ડોનરનો પ્રવાહ અમેરિકાથી અને અહીંથી ચાલુ છે, બધું સારી રીતે મેનેજ થઈ શકે છે. અને આશા છે કે આમાં આપણે નવું શું કરી શકીએ. જેમ 2 વર્ષ પહેલાં નલિનીબેને નક્કી કરેલું કે આપણે એક બેસ્ટમાં બેસ્ટ આંખનો વિભાગ અહીં કરવો છે. તો એમાં એટલા બધા સાધનો આવ્યા અને હજી ઘણા બધા આવવાના છે. તો આવી રીતે આખા એરિયામાં કોઈ ગુજરાતમાં એવું તાલુકા લેવલની જગ્યા નહીં હોય કે જ્યાં દરરોજ આઈની એટલી ઓપીડી થઈ, આંખની એટલી ઓપીડી થતી હોય, અથવા તો એમ માનો કે એટલા બધા ઓપરેશનો થઈ જતા. તો આવી રીતે આશા છે કે આપણે જુદા જુદા બીજા વિભાગોએ આપણે ડેવલપ કરી અને એક ઊંચી જગ્યાએ આપણે આપણા તાલુકાની નામના બધે કરીએ. બસ એ જ કહેવાનું. આ કેમ્પ 2001થી શરૂઆત મારા હસબન્ડ ઉકાભાઈ સોલંકી શરૂ કરી હતી ને એ મેનેજિંગ કરતા હતા. 2018માં ઉકાભાઈ સોલંકી પાસ હવે થઈ ગયા, તો હું એમની જગ્યા આ બધાએ મને એમ કીધું કે હું મેનેજ કરું તો સારું. ને આ લોકોની બધાની કૃપા વોલેન્ટિયરની છે કે મારામાં આ લોકોનો ફેથ છે. અમે લોકો અહીંયા કોટેજ હોસ્પિટલમાં 2018થી શરૂ કર્યું, તો કોવિડમાં 2 વર્ષ અમે કેમ્પ ના કર્યો, તો અમે જો ફાળો મળ્યું તો અહીંયા અમે હોસ્પિટલમાં બધાય જાતના દવા ઇક્વિપમેન્ટ મૂકી દીધા છે. ને લોકો ફાળા દીધા વગર, પૈસા દીધા વગર આ લોકો અહીંયા મફતમાં બધી જાતની સર્વિસ લે છે. શહેરમાં જે લોકો લાખો, 2 લાખ, 3 લાખ દઈને 6 મહિના આ લોકોને અપોઇન્ટમેન્ટ મળે છે, અહીંયા આ લોકો ખાલી વોક ઇન થાય છે, લાઈનમાં બેઠે છે ને આ લોકોને બધી જાતની સગવડતા મળે આખો વર્ષ દરમિયાન. અમે લોકો આ કેમ્પ 27 ડિસેમ્બરથી 5થી 7 જાન્યુઆરી કરીએ છીએ. ને આમાં બધા વિભાગના દૂર દૂરના ડૉક્ટરો આવે છે ને દૂર દૂરના દાતાઓ આવે છે, દેશ વિદેશના સહયોગ આપે છે. એટલે અમારું બધું કામ ચાલે છે. વાલાઓ આવો ને લાભ લેવો. આભાર. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.